હેલો વિદ્યાર્થી મિત્રો, એચડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સર્વે મિત્રોનું સ્વાગત છે। આની પહેલાં આપણે જ્યારે મળ્યા ત્યારે અમુક વિજ્ઞાન જે 5 વિજ્ઞાન છે એની વિશે માહિતી લીધી, ત્યારબાદ આપણે ગણિત વિશે માહિતી લીધી અને ત્યારબાદ ગુજરાતીનો ટૉપિક પૂર્ણ કરી ચૂક્યા છીએ। આજે જે ટૉપિકને લઈને આવ્યા છીએ એનું નામ તમે ઇતિહાસ કયા વિષયમાંથી પહેલાં તો લેવામાં આવેલો છે? તો આ સામાજિક વિજ્ઞાનનો એક ટૉપિક છે એમ કહી શકાય। શું કહી શકાય? સામાજિક, નીચે લખું સામાજિક વિજ્ઞાન। આ સામાજિક જે વિજ્ઞાન છે આ કોઈ એક ટૉપિક નથી ભાઈ। સામાજિક વિજ્ઞાનમાં તમે શેનું અધ્યયન કરો તો પહેલાં તો સમાજશાસ્ત્ર, બીજું રાજ્યશાસ્ત્ર, ઉપરાંત ભૂગોળ, ઇતિહાસ, પર્યાવરણ, બરાબર? આ બધાનું અધ્યયન કરીએ આપણે। કેનું તો કે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, પર્યાવરણ, બરાબર? અને અમુક એવી ઘટનાઓ, બરાબર, ઘટનાઓનો અધ્યયન, જેમ કે ભૂકંપને આ છે પર્યાવરણમાં, જો કે આનો સમાવેશ થઈ જાય, ઇનબિલ્ટ છે, આનું અધ્યયન આપણે આમાં કરીએ છીએ। એમાંનો આ એક ટૉપિક લઈએ છીએ સમાજમાંથી, સામાજિક વિજ્ઞાનનો એક ટૉપિક પર્ટિક્યુલર ઉપાડીએ ઇતિહાસ, તો ઇતિહાસમાં આપણે કેટલું ભણવું જોઈએ, બરાબર? એનાથી વધારે જે આજ હું તમને ભણાવી એનાથી નહીં વધારે છે ઇતિહાસ એમ કહી શકાય। પણ આજ તમને એક માહિતી મળી જાય કે એટલો ઇતિહાસ કરો તો તમને કોઈ એમ ન કહે કે ભાઈ તું ઇતિહાસ વિશે કાંઈ જાણતો નથી। પહેલો તો ઇતિહાસ બનેલો હેનો છે શબ્દ? તો ઇતિ વત્તા હ વત્તા આસ, ઇતિહાસ, આનો બનેલો છે શબ્દ, બરાબર? હવે ઇતિહાસ હેનો બનેલો છે તો જોજો એ શબ્દની ઉત્પત્તિ કઈ રીતે છે, એ શબ્દનું મહત્ત્વ શું છે જરાક હેઠે, ઇતિ વત્તા હ વત્તા આસ બરાબર શું બને? તો ઇતિહાસ। આ ઇતિહાસ એટલે કાંઈ નહીં ભાઈ, જૂની વીતી ગયેલ માહિતી એમ કહી શકાય। અને ઇતિહાસના આપ જો પિતા લેવા જાઓ, કોણ ઇતિહાસના પિતા? તો થિયોડોરસ અથવા થિયોડોર્સન, બરાબર? થિયોડોર્સ કે થિયોડોર્સન કે આવી રીતના એના નામ આપવામાં આવે છે। આ બે નામ સેમ જ છે ભાઈ। આને ઇતિહાસના પિતા માનવામાં આવે ભાઈ। શું લેવા? કારણ કે એણે ઇતિહાસને વાંચવાની પહેલાં એમ કહેવાય ને કે કઈ રીતે સમજવો, તો એની માટેની કાંઈક થિયરી રૂપમાં એની શરૂઆત કરી હતી, બરાબર? એટલે એને ઇતિહાસની શરૂઆત છે ને ભાઈ એ યુરોપને માનવામાં આવે। યુરોપ છે ને ઇતિહાસમાં આપણે જ્યારથી સમજવાની શરૂઆત કરી ત્યારે યુરોપનું નામ તમે બહુ સાંભળશો। આ યુરોપનો કેમ? કારણ કે ઇતિહાસનો વધારે ભાગનો જે કન્ટેન્ટ છે ને એ બધો યુરોપમાં, તમે સાંભળ્યું છે કે યુરોપથી સિકંદર, મિસોપોટામિયા એવું નામથી આ એરિયામાંથી કોણ આવે છે? સિકંદર આવે છે, ફિલિપ્સનો પુત્ર હતો, બરાબર? યુરોપમાંથી જ તે ભાઈ સિકંદર આવશે, બરાબર? મિસોપોટામિયા। પણ આને આપણે ક્યારે આવ્યો હતો એની વાત હમણાં આપણે શરૂ કરીએ, એમાં કરીએ ઇતિહાસની ઉપરની માહિતી ઇતિહ વત્તા હાસથી બનેલો છે ઇતિહાસ। જૂની વીતી ગયેલ વાતોની માહિતી એમાં હોય છે ઇતિહાસમાં। ઇતિહાસના પિતા થિયોડોર્સ એટલે થિયોડોર્સન। યુરોપ જે ઇતિહાસનો ગઢ માનવામાં આવે છે, ઇતિહાસની મોટાભાગની ઘટના, આપણે તો ભારતનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય એ કહીશ, પણ ઇતિહાસની તમે જો ભણવા જાઓ ને, તમારે જીપીએસસી લેવલનું ભણવું હોય તો યુરોપમાંથી જોજો મોટાભાગનો ઇતિહાસનો શરૂઆત થયેલી તમે ભણવામાં આવશે। હવે આપણે શરૂ કરીએ પહેલો ટૉપિક ઇતિહાસમાંથી। ઇતિહાસ
નો અધ્યયન કરવાની શરૂઆત તો પહેલો સોપાન લઈએ તો જૂનામાં જૂનો એટલે કે માનવની ઉત્પત્તિ તો જ તે ભાઈ ઇતિહાસ કોનો છે? માનવીનો જ ઇતિહાસ છે. તો માનવની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો ભાઈ પહેલાં તમને અંદાજ છે કે ભાઈ વાનરમાંથી 78% આપણા ડીએનએ મળે છે એમ સાંભળ્યું છે તમે. કેટલા? ઓલા 98%. 98% એના ડીએનએ આપણે હારી મેચિંગ થાય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ માણસ છે ને માનવી છે ને એ હેમાંથી? તો કે વાનરમાંથી આવ્યો છે. કાળક્રમ પ્રમાણે પહેલાંનો માનવી, આ ઉત્પત્તિ કહું છું ભાઈ, પછી ઇતિહાસ શરૂ થાય ને, પહેલાં માનવી લાવી આપણે. તો પહેલાંનો માનવી 4 પગે ચાલતો હતો એટલે વાનર હતો. બરાબર? વાનર કેવો હતો? આપણે ચિમ્પાન્જી કહીએ વાનર, હનુમાન વાનર. તો પહેલાંનો માનવી વાનર હતો, 4 પગે હાલતો. કાળક્રમ જાતા પ્રમાણે આ ઇતિહાસમાં એક એવી ઘટના છે કે કાળક્રમ પ્રમાણે દુકાળ પડ્યો હતો. પહેલાં એ હેઠેનું જે વસ્તુ ઘાસ છે, આ છે તે છે, ફળ ફળાદી જે હેઠું પડ્યું હોય એ ખાતો ને એવું કરતો. ધીરે ધીરે ઘાસ ભાઈ ખતમ થવા માંડે છે. એવું કાંઈ અવેલેબલ નથી થતું એવી ઔષધિ કે જે નીચેથી ખાઈ શકે. એટલે પછી એને અમુક વસ્તુ છે એ ઉપરથી આંબી પડતી હતી વૃક્ષ ઉપરથી, એટલે એ જેમ બને એમ સીધો રહેવાની પ્રયત્ન પોતાના હાથથી આમ લઈ અને પગના સહારે ઊભું રહેવાનો, નકર પગનો આકાર કાંઈક અલગ હતો. ઊભું રહેવાની કોશિશ કરી. લગભગ મારું માનવું છે કે અમુક વર્ષો બાદ, વર્ષો 1-2 વર્ષ નહીં ભાઈ, થોડાક ઝાઝા વર્ષો બાદ, ઝાઝા વર્ષે તે પોતાના 2 પગે ચાલતો થયો. બરાબર? આ ચાલતો થયો. હજી એને બોલી કંઈ આવડતી નથી ભાઈ. ઇતિહાસને લખવું કેમ કે કાંઈ વસ્તુ હજી નથી. અહીંયા શું છે? ખાલી એ હાલતો છો અત્યારમાં. હવે ચાલતો થયો એટલે ભાઈ ધીરે ધીરે એની અલગ અલગ આપણે પાષાણ યુગ ભણશું. આ પાષાણ યુગમાં અલગ અલગ રીતે એ પોતાનો, હવે ભાઈ ચાલતો થયો, હવે એ ભાઈ એને ખબર પડી કે હું એકલો ઘાસ ને એવું નહીં. કારક એને એવું બન્યું કે એકાદું પ્રાણીને માર્યું અને એને ખાધું. કારક માંદોય પીડ્યો, પણ એને એ સમજાઈ ગયું કે હવે ભાઈ આપણે પ્રાણીઓને મારી અને આપણું કોઈ પણ વસ્તુને આપણે ખાઈ શકીએ. બરાબર? તો એ શિકાર કરતો થયો. શું થયું? શિકાર કરતો. આ સમયમાં અલગ અલગ અગ્નિની અને ચક્રની શોધ પાષાણ યુગમાં. બરાબર? પાષાણ યુગના 3 પ્રકાર પડે. પહેલું પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને ન્યૂતન પાષાણ યુગ. બરાબર? એમાં ભાઈ પાષાણ યુગ હું લેવું કહેવાનો, કારણ કે આમાં અમુક પથ્થરોમાંથી ઓજારો બનાવવામાં આવતા ને એવું બધું કરવામાં આવતું. આવતા જતા તામ્ર પાષાણ યુગ આવશે તો તાંબામાંથી અમુક સાધનો બનાવવામાં ને એમ આવતું હતું, એટલે તામ્ર પાષાણ યુગ કહેવાનો. એ આપણે આગળ જતાં સમજશું. એટલે સમજી જ ગયા છીએ ભાઈ કે એનો આપણે ઇતિહાસમાં જો કન્ટેન્ટ ઝાઝો ન ખેંચવો હોય તો આ જે યુગ છે એ જીપીએસસી માટે થોડોક કરવો રેખો છે. બાકી ક્લાસ 3 અથવા તો તમારે જે પૂછાય છે એમાં ડાયરેક્ટ સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીશું. આમાં એની ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી. બરાબર? આમાં ને તામ્ર પાષાણ કાળ, તામ્ર પાષાણ કાળ, આ 2 સમયમાં એની અગ્નિ અને અલગ અલગ વસ્તુનું. ને ભાઈ પછી પશુ પાળતો થયો. પશુને પાળતો. આપણે ભેંસ ને બકરીને જોઈએ ને તો પહેલી બકરી પાળી હતી. તો પશુ પાળતો છો, ખેતી કરતો છો. આ માનવીનો જ ઇતિહાસ છે ભાઈ. ખેતી કરતો છો. બરાબર? અલગ અલગ પ્રકારના ઘઉં અને જવ એવા બધા પાકો ઉગાડતો છો. પશુઓને પાળતો, ખેતી કરતો, અલગ અલગ શિકારની પદ્ધતિઓ વિકસાવી. આ બધું કરતો છો ભાઈ. હવે એને થોડુંક એમ માનો કે એની ક્યાંક અલગ અલગ રીતે ચિત્ર બનાવવાની શરૂઆત હવે કરી. કે ભાઈ ચિત્ર બનાવવાની શરૂઆત અલગ અલગ કરી, જેમાં અલગ અલગ ચિત્ર બનાવતો અને અલગ ઈશારાની ભાષાઓ
અલગ અલગ ઈશારાની ભાષાઓ કરતો થયો ભાઈ. ઈશારાની ભાષા સમજાવ તો પહેલાં કંઈ એવું બોલી નહોતી, હુતું ને એવું જે બોલતા હોય એ પ્રમાણે ઈશારાની ભાષાએ વાત કરતા હતા. કેમ એકબીજારી કન્વર્કેશન કરવું, આપણે અંગ્રેજી શબ્દ કહે ને કન્વર્કેશન, એ કાંઈ બીજારી કેવી રીતે વાતચીત કરવી. જો ને ગુજરાતી કહું કે વાતચીત કેમ કરવી, તો પહેલાં ઈશારે વાત કરતો કે ભાઈ આમ બોલે એટલે પાકું શિકાર કરવાનું, થોડું બોલે એટલે પાકું કોકને મારવાનો હોય. એનો કંઠ હતો એ નીચેના ભાગમાં હતો. એમ માનો ને કે કાળક્રમ પ્રમાણે ભાઈ બધું એકારી નહોતું બદલી ગયું. અત્યારમાં ઘણા એને આંત્રપુષ્ઠનો ને એનો ક્યાં કે ભાઈ મને એપેન્ડિક્સ છે ને આ છે ને, તો ભાઈ અચાનક નથી, એ હતું જ તે પુરખાનું. ત્યાંથી આપણે એક અંગ છે એ અત્યારમાં ઓછો થયેલો છે, જેને આપણે અત્યારમાં અમુક અંગની ખામીઓ કહીએ. તો તારે ભાઈ શું હતું, તારે ઈશારાની ભાષા હતી, કોઈ એવો શબ્દ નહોતો જે અત્યારમાં આપણે વાતચીત કરીએ કે આખો શબ્દ ભંડોળ છે એટલે કરીએ છીએ, પણ તારે એવું કાંઈ હતું નહીં. એટલે હું છું અલગ અલગ ઈશારાની ભાષાઓએ વાત કરતો માનવી થઈ ગયો. હવે આપણે ડાયરેક્ટ આવી જઈએ ભાઈ આપણા ઇતિહાસમાં. હજી આમાં ભણવાનું તો બહુ આવે, પણ આપણે લેક્ચર બહુ લાંબો નહીં કરતા. જે ઇતિહાસમાં મેન કન્ટેન્ટ તમારે જે ભણવાની શરૂઆત થાય 6ઠ્ઠા ધોરણમાં, ત્યાંથી લઈએ છીએ, બરાબર. તો 6ઠ્ઠા અથવા તો જ્યારે તમે ભણવાની શરૂઆત કરો ત્યારે તમે ક્યાંથી શરૂઆત કરો છો, તો સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ કયો કે હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ કયો, સભ્યતા કયો હડપ્પીય, સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિ કયો કે સભ્યતા કયો, આ બધાય નામ એક જ છે ભાઈ, કોઈ ડિફરન્ટ નથી. તમને ક્યારેક એમ સાંભળ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ ભણીએ છીએ, ક્યારેક એમ સાંભળ્યું છે કે સિંધુ ખીણની સભ્યતા ભણીએ છીએ. સભ્યતા અને સંસ્કૃતિ, બરાબર, એ બે અહીંયા નામ લગાડી શકાય. સિંધુ ખીણની સંસ્કૃતિ વાપરી શકાય, હડપ્પીય સંસ્કૃતિ વાપરી શકાય. આ બે એક જ છે. હું લેવા ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય તો ભાઈ આ વસવાટ જે કર્યો હતો ને ભારત વાળા, એ તો એ સિંધુ નદીના કિનારે કર્યો હતો. ક્યાં કર્યો હતો? સિંધુ નદી કિનારે વસવાટ કર્યો હતો. એટલે ભાઈ સિંધુ ખીણની સભ્યતા કહેવાણી, સિંધુ ખીણની સભ્યતા કહેવાણી. સિંધુ નદીના તટ ઉપર આખો વસવાટ હતો ભાઈ, કબીલાઓ રૂપે વસવાટ હતો. કોઈ પણ એવો બંગલો નહોતો કે એવું કંઈ ઘર નહોતું, માત્ર ખાલી ઝૂંપડામાં અથવા ઝૂંપડાય નહોતા તો એક પર્વત ઉપર રહેવાનું, આજુબાજુમાં પાંદડા, આવી રીતે સિંધુ ખીણની ભાઈ એ સભ્યતા ધીરે ધીરે વિકાસ પામી હતી. તમને જો ખબર હોય તો હડપ્પા ઉપર આખું પિક્ચર બની ગયેલું છે. તો ત્યાં હતું અમુક જે પ્રદેશો જે વિકાસ પામી ગયા હતા એમાં હડપ્પા અને મોહેન્જો દારો, બરાબર, હડપ્પા અને મોહેન્જો દારો એ આ તે સંસ્કૃતિના છે. કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ ને હડપ્પી આ બે છે એક જ તે, પણ મોહેન્જો દારો એક નગર અલગ હતું. મોહેન્જો દારો, બરાબર, મોહેન્જો દારો આ એક નગર અલગ હતું. હડપ્પા નગર એક અલગ હતું અને મોહેન્જો દારો આ બે નગર અલગ અલગ છે. તમને ખબર છે કે આપણે જે અવશેષો મળ્યા ને એ આ મોહેન્જો દારો, બરાબર, અને હડપ્પાને મળ્યા. ભાઈ તમને ખબર હોય તો ધોળાવીરા ખાતે હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા ને એવું તમે સાંભળો છો. ક્યાં આવેલું છે? કચ્છમાં, બરાબર. તો એ છે લોથલ છે. આ બધાનો તમે આગળ અધ્યયન કરશો. પણ એ સંસ્કૃતિ અહીંયા વિકાસ પામી હતી. હવે આને નષ્ટ થવાનું કારણ શું કહે છે એ લોકો? 2-3 કારણો ભાઈ, કોઈ ઠોસ હજી ઇતિહાસ નથી બન્યો. આનો તમે કારણો અલગ અલગ દેશે હું લેવા, કારણ કે કોઈને ખબર નથી કઈ રીતે નષ્ટ થઈ. એ પિક્ચરમાં શું બતાવવામાં આવે છે કે ભાઈ એક પૂર આવ્યું ને એમાં નષ્ટ થઈ ગઈ. તો પહેલું કારણ આને નષ્ટ થવાનું, આ સિંધુ ખીણની સભ્યતાને નષ્ટ થવાનું પહેલું કારણ એ લોકો પૂર આવવાનું કહેશે. શું કહેશે? પૂર આવવાનું પહેલું કારણ દેશે કે ભાઈ પૂર આવ્યું ને આખી સભ્યતા તણાઈ ગઈ. આ પિક્ચરમાં બતાવે છે. બીજું કારણ એમ દેશે કે આર્યો આક્રમણ કરે છે, આર્યોનું આક્રમણ. અને ત્રીજું કારણ, બસ ત્રીજું કારણ તો ભાઈ એટલું વિશેષ નથી, પણ
આ બે કારણો વધારે દે છે કે ભાઈ આર્યોએ આક્રમણ કર્યું અને સંસ્કૃતિને નષ્ટ કરી નાખી હતી, બરાબર. અહીં જરાક ઉપર લખું છું ભાઈ, આર્યોનું જો સિંધુ ખીણની સભ્યતાના નષ્ટ થવાના કારણો. સિંધુ ખીણની સભ્યતા નષ્ટ થવાના કારણો. તો પહેલું કારણ હતું પૂર અને બીજું કારણ હતું ભાઈ પૂર બે આવે છે એટલે જોઈ લેજો જરાક. પહેલું પૂર આવે ને એક પૂર આ આવે. હવે ક્યુ પૂરમાં ક્યુ છે એ અંદાજ નથી રહ્યો એટલે પૂર આ ને પૂર આ એમાં એક પૂર એટલે નગર થાય. તો એક પૂર આવવાથી આ સભ્યતા નાશ પામી એમ કહે છે અને એક આર્યોનું આક્રમણ. આ વધારે યોગ્ય છે. કેમ? કારણ કે આની પછીનો જે ઇતિહાસ ભણશું ને એમાં સિંધુ ખીણની સભ્યતા પછી ડાયરેક્ટ આર્યો આવે છે એટલે આ કારણ વધારે યોગ્ય થાય. પૂર આવવાનું કારણ તો પછીનું છે, પણ આર્યોનું આક્રમણ શેના માટે તો કહું તમને કે આર્યોએ આક્રમણ કર્યું ભાઈ અને આર્ય સભ્યતા લાવ્યા. અને બીજું એમ કે આર્ય સભ્યતાને બીજી વૈદિક સભ્યતા પણ કહેવાય. શું કહેવાય છે તો જોઈજો. આર્યોએ આક્રમણ કર્યું. આ પહેલી સભ્યતા ભારતમાં ઇતિહાસ ભણવાની શરૂઆત અહીંથી તમે કરી દેહો. સિંધુ ખીણની સભ્યતામાં એની સભ્યતા ભણશો, કઈ રીતે એનું આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું, ઉપલું નગર નીચલું નગર, આ બધું આમાં તમે ભણશો. આર્યો આવ્યા. આર્યોની સભ્યતા કયો કે વૈદિક સભ્યતા કયો? વૈદિક સભ્યતા અથવા તો આર્યોની સભ્યતા. આર્યો આવ્યા એટલે વૈદિક યુગ કયો અને વૈદિક યુગ કયો અથવા આર્યકાલીન યુગ કયો, આ બે હાલ છે, બરાબર. વૈદિક સભ્યતા અથવા આર્ય સભ્યતા, વૈદિક યુગ અથવા તો આર્ય યુગ, આર્યકાલીન યુગ. હવે છૂથું કેટલું આ ભાઈ ભારત આવી રીતનું હે ને ભાઈ. તો હવે આ જે હતો ને આ ભાગ આખો વૈદિક યુગ ગણાતો. અને જે આ આર્યકાલીન ગણાતો. અને જ્યારે આ ભાગ છે ને આ ભાગમાં વૈદિક સંસ્કૃતિનો વિકાસ થયો હતો, બરાબર. એટલે આને જરાક અલગ પાડે છે કે ભાઈ આ ને આ તો કહેવાય એમ જ તે કે ભાઈ વૈદિક સંસ્કૃતિ અથવા તો આર્ય સંસ્કૃતિ બે એક થાય, બરાબર. હવે આ જ્યારે થઈ જાય છે આમાં ભાઈ ઘણો વિકાસ થાય છે. અલગ રીતે અમુક ધર્મોના અમુક ઓલા કહેવાય ને ગ્રંથોનું ને એનું નિર્માણ આ સમય દરમિયાન થાય છે એટલે જ વૈદિક યુગ કહેવાનું ભાઈ. વેદોનું ઘણું અધ્યયન આમાં થાય છે. પછી ડાયરેક્ટ ત્રીજા ટોપિક ઉપર ગૌતમ બુદ્ધ કયો ધર્મ સ્થાપે છે? બૌદ્ધ ધર્મ. આ બૌદ્ધ ધર્મનો સ્થાપક ગૌતમ બુદ્ધ. બૌદ્ધ ધર્મનો અહીંયા આ યુગ પછી તરત જ તે ભાઈ સ્થાપના થાય છે બૌદ્ધ ધર્મની. બૌદ્ધ ધર્મ પછી ચોથા ક્રમે કયો? જૈન ધર્મ. તો આના સ્થાપક છે ઋષભદેવ. બરાબર. ઋષભદેવ સ્થાપક છે. આમાં તમે મહાવીર સ્વામી તે આ જૈન ધર્મમાં થઈ ગયા. એની વિશે આનો અધ્યયન 6ઠ્ઠા અને 7મામાં કરી લીધા પછી 5મા ટોપિક રૂપે તમે ડાયરેક્ટ એનું અધ્યયન કરશો તો તમે અધ્યયન કરશો મહાજન પદ. તારે ભાઈ ભારત નહોતું, આખો જે ભારતનો જે ભૂમિભાગ છે, બરાબર, આખો જે પ્રદેશ હતો એને તમે 16 મહાજન પદોમાં વહેંચાણેલો હતો. કેટલા? 16 મહાજન પદમાં વિભાજિત હતો, બરાબર. 16 મહાજન પદમાં આ આખો પ્રદેશ ભારતનો ને બીજો અલગ તે બધો 16 મહાજન પદોમાં તેથી વિભાજિત હતો. હવે
આ 16 મહાજનપદમાં સૌથી મોટું ને શ્રેષ્ઠ જે મહાજનપદ હતું એનું જ નામ હતું જે શક્તિશાળી હતું. આ મહાજનપદ 16 હતા, આમાં શક્તિશાળી જે હતું એનું નામ છે મગધ. એટલે પછી આપણે છઠ્ઠા ટોપિક તરીકે ભણીશું મગધ સામ્રાજ્ય. જોરદાર હો ભાઈ. અહીંથી હવે રાજાની ઉત્પત્તિ થઈ. અહીંયા લગી તમે કોઈ દે રાજાનું નામ નહીં સાંભળ્યું હોય, એટલે લગી ઇતિહાસ ભણશો ક્યાંય રાજા તમને એવો શબ્દ વાપરવા મળશે નહીં. પહેલી વાર મગધ સામ્રાજ્ય આવ્યું અને એમાં પહેલો વંશ આવશે જેને કહેવાય હિર્યક વંશ. બરાબર, હિર્યક વંશ. આ વંશનો માં બે શાસકના નામ છે. એક છે અજાતશત્રુ. ભાઈ અજાતશત્રુ હતો, બરાબર, એના પિતાની હત્યા કરી અને ગાદીએ આવ્યો હતો. બરાબર, તો આ અજાતશત્રુ. પછી શિશુનાગ વંશ ભણશું. જે બીજો વંશ હશે આ તો મગધ સામ્રાજ્યમાં જ તે ભાઈ. આ 1, 2, ત્રીજો આવશે નંદ વંશ. આ નંદ વંશનો સ્થાપક હતો મહાપદ્મનંદ. મહાપદ્મનંદ આનો સ્થાપક હતો. આ સ્થાપક અંતિમ રાજા હતો ધનાનંદ. કયો હતો? ધનાનંદ. આ વંશમાં ભાઈ તમે અહીંથી ઇતિહાસનો હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ જે નંદ વંશ છે આનો જે આ ધનાનંદ છે એ અપમાન કરે છે. કોનું કરે છે? ચાણક્યનું. ચાણક્ય કયો, કૌટિલ્ય કયો કે વિષ્ણુગુપ્ત કયો, આ બધા નામ એક ભાઈ. ચાણક્ય, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત. આનું અપમાન કોણ કરે છે? ધનાનંદ કરે છે. ધનાનંદ અપમાન કરે છે. ભાઈ આ અપમાન એને બહુ ભારે પડશે, કારણ કે આના જ કારણે મૌર્ય સામ્રાજ્યનું અસ્તિત્વ આવશે. ધનાનંદ અહીંથી અપમાન સહન કરીને ભાઈ અપમાનમાં કાંઈ નહીં. જ્યારે વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી ત્યારે આને કપડાં જે હારા નહોતા એના કારણે એમ કીધું હતું કે વિદ્વાનોની બેઠક છે, તું ન હાલે, એમ કરીને કાઢી મેકવામાં આવ્યો હતો. એ અપમાન આ સહન નહોતો કરી શક્યો અને એને એમ કીધું હતું કે હવે જ્યાં લગી આ નંદવંશને ખતમ નહીં કરી નાખું ત્યાં લગી હું આ શિખાને બાંધી નહીં. એમ ક્યારેક કહેવાય છે કે ભાઈ એની શિખા પકડીને એને ખેંચવામાં આવ્યો હતો, બરાબર, બહાર કાઢવા હાટું. હવે બેમાંથી જે ઘટના સાચી હોય એ પણ એનું અપમાન અહીંયા છું એના કારણે તે મૌર્ય સામ્રાજ્ય અહીં પ્રતિજ્ઞા લઈને જાય છે. એટલે આ નંદવંશનો નાશ થવાનો શરૂ થઈ જાય છે. નંદવંશનો નાશ કરવાની તે પ્રતિજ્ઞા લે છે. હવે એક એવા છોકરાને ગોતે છે કે જે પોતે એક સાહસી હોય. એનામાં ભાઈ કૌતુક તો પૂરું હતું. ચાણક્ય ગીતા કયો, કૌટિલ્ય શાસ્ત્ર કયો, વિષ્ણુ શાસ્ત્ર આપણે ઘણીવાર ભણીએ છીએ. એની ચાણક્ય નીતિ જુઓ, બરાબર, ચાણક્ય નીતિ આપણે ભણીએ છીએ. તો એની નીતિ પૂરી હતી, પણ એને એવો વ્યક્તિત્વ મળવું જોઈએ ને, એટલે એને કોઈ પણ એક એવા રાજાની શોધ હતી અથવા તો એક એવો બાળકની શોધ હતી કે જે સાહસી હોય. અને એની શોધ ક્યાં પૂરી થઈ? તો ચંદ્રગુપ્ત પાસે. આ ચંદ્રગુપ્ત તારે એક શિલા ઉપર બેહીને બધી રીતે ન્યાય કરતો હતો, બરાબર. એટલે એને એમ છું કે હાલો ભાઈ આને લઈ શકાય. હવે એ આ ચંદ્રગુપ્તને શિક્ષા દેશે અને એક રાજાને સાજે એવા એના ગુણનો વિકાસ કરે છે. હવે એ જાય છે ભાઈ કોને? ધનાનંદને હરાવે છે અને નંદવંશનો ખાત્મો કરે છે. આ નંદવંશનો અંત લાવી અને હવે આવે છે મૌર્ય સામ્રાજ્ય. હવે તમને એમ પૂછે કે મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. આનો ભાઈ સ્થાપક છે. હવે તો મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. આની વશમાં આપણે એક વસ્તુ ભણવાની છે. કઈ? તો કે આની વચ્ચે ઘટના બને છે આ જ સમયગાળો જ્યારે મૌર્ય સામ્રાજ્ય ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય શાસન કરતો હતો ત્યારે પંજાબની એક ઘટના છે. પંજાબ. આમાં આપણે તમે નામ સાંભળ્યું છે મેસોપોટામિયા, યુરોપનું
મિસોપોટામિયા, અહીંથી સિકંદર આવે છે। આ સિકંદર ભારત ઉપર આક્રમણ કરે છે। ભારતનો તાર સમયનો અહીંયા પંજાબમાં રહેલો રાજા કોણ? તો કે પોરસ્ક્યો અથવા તો પુરુ। આ ક્યાં હોય છે ભાઈ? તો કે પંજાબમાં એનું શાસન હોય છે। અને આ પંજાબમાં તે સિકંદર અને પોરસનું યુદ્ધ થાય છે। પંજાબમાં કઈ જગ્યાએ? પંજાબનો જે એરિયો છે એ એરિયામાં ઝેલમ નદી અને ચિનાબ નદી, આ બેની વચ્ચે એનું યુદ્ધ થાય છે, એટલે આને ઝેલમનું યુદ્ધ કહેવામાં આવે। એનું યુદ્ધ ઝેલમનું યુદ્ધ થાય છે ભાઈ અહીંયા। આ યુદ્ધમાં સિકંદર જીતે છે। કોણ જીતે છે? જીત થાય છે સિકંદરની। સિકંદર, આ સિકંદરની જીત થાય છે અને પોરસ હારે છે, પણ ભાઈ એના સાહસ સામે એમ કહી દેશે સિકંદર કે ભાઈ જીત્યો હું, પણ તારી જે સાહસ છે એની સામે હું હારું છું। અને ભાઈ ભારત છોડીને જાય છે। તારી ભારતનો પ્રદેશ નહોતો, ભારત છોડીને જાય છે ભાઈ। એક જ તે સિકંદર એવો હતો કે જે 3 ખંડની યાત્રા કરી ગયો હતો। આમ તો એ આખી વિશ્વને જીતવા જ નીકળ્યો હતો, પણ 3 ખંડ, યુરોપમાં એનો જન્મ થાય છે, બરાબર, એશિયામાં એ યુદ્ધ કરતો કરતો આવે છે, અહીંયા એનું મૃત્યુ થાય છે, અને આફ્રિકામાં એની દફન વિધિ થાય છે। આ એકમાત્ર એવો શાસન હતો કે જે 3 ખંડમાં ફરી ગયો હતો, બરાબર। આ 3 ખંડમાં એનું અસ્તિત્વ છે। મિસોપોટામિયામાં જન્મ, પછી બેબીલોનમાં, અહીંયા મિસોપોટામિયામાં એનો જન્મ થાય છે, બેબીલોનમાં એનું મૃત્યુ થાય છે, અને છેલ્લે એની દફન વિધિ ઇજિપ્તમાં થાય છે। ક્યાં થાય છે? ઇજિપ્તમાં એની દફન વિધિ થાય છે। આ રાજા ભાઈ જેને કહેવામાં આવે સિકંદર, જે પોરસ સામે યુદ્ધ છૂથું, જે પંજાબની આસપાસનો પ્રદેશ છે ન્યાય છૂથું, બરાબર। આ સમયે મૌર્ય સામ્રાજ્ય અસ્તિત્વમાં હતો, કારણ કે ધનાનંદની આની બીક હતી। કોની? સિકંદરની બીક હતી। હવે એમ કહી શકાય કે ભાઈ એ પ્રદેશમાં એન્કા, ભારતનો જે બીજો ભાગ છે એની ઉપર આ મૌર્ય સામ્રાજ્ય તાર રાજ કરતું હતું। મૌર્ય સામ્રાજ્યને ધીરે ધીરે પડતી આ મૌર્ય સામ્રાજ્યના રાજા કયા કયા હતા? તો પહેલો હતો એનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, એ તો આપણે ભણી ગયા। બીજો રાજા કોણ હતો? તો બીજો હતો સમુદ્રગુપ્ત, બિંબિસાર નહીં હો ભાઈ, બિંબિસાર, બિંબિસાર, આ બિંદુસાર, અને એનો પુત્ર કોણ હતો? તો કે ત્રીજો અશોક। આ અશોકની વિશે આપણે એનાથી નહીં વધારે માહિતી ભેગી કરશું, આ બેની જેટલી માહિતી નથી, એનાથી વધારે અશોકની માહિતી ભેગી કરશું। અશોક માત્ર એક એવો રાજા હતો કે જેણે કયા ધર્મનો પ્રચાર કર્યો હતો? તો બૌદ્ધ ધર્મ। બૌદ્ધ ધર્મનો પ્રચારક હતો। કોણ હતો? અશોક। ભાઈ ક્યારથી? તો કલિંગના યુદ્ધમાંથી। કયા યુદ્ધમાંથી? કલિંગ। આ કલિંગનું જે યુદ્ધ છૂથું એમાંથી ભાઈ આ અશોક બૌદ્ધ ધર્મનો પ્રચારક બન્યો। નકર ભાઈ બહુ ક્રૂર હતો, ઘાતકી, તો એના ઘણા બધા ભાઈઓ, આમ તો એમ કહે છે ઇતિહાસમાં 99 ભાઈઓને મારીને પોતે ગાદી આવ્યો હતો, એવું એની વિશે માન્યતા છે। એટલે એ અશોક વિશે માહિતી, આ ત્રણેય રાજા વિશે માહિતી લઈશું। બિંદુસાર કોણ હતો? અશોક કોણ હતો? કેમ એ રાજા બન્યો? એની આખી ઘટના આપણે સમજશું, બરાબર। હવે આ ભણી ગયા, ઝેલમનું યુદ્ધ ભણી ગયા। હવે આ મૌર્ય સામ્રાજ્ય હતું, તો હવે આવશે ને એ યુગ આવશે અનુમૌર્ય યુગ। અનુમૌર્ય યુગ, આ યુગમાં અમુક રાજાઓ થઈ ગયા કે જેમાં અનુમૌર્ય યુગમાં અમુક વંશજો જ ભણવાના છે ભાઈ। આની અનુમૌર્ય યુગની આપણે વધારે
ડિટેલ ભેગી નથી કરવાની, માત્ર અમુક અમુક રાજાઓ વિશે ભણવાનું છે. ક્યાં ક્યાં રાજા, ક્યાં ક્યાં વંશો વિશે ભણશું? તો શૃંગ વંશ, બરાબર. પછી આ એક વંશ, બીજો કયો લેશું? શૃંગ વંશ વિશે ભણશું. અને અલગ અલગ બીજા 3 વંશો ભણશું, બરાબર. બીજા 3 વંશો. પછી આવશે પુષ્ય ભૂતિ વંશ. આ પુષ્ય ભૂતિ વંશમાં આપણે હર્ષવર્ધન વિશે ભણશું, બરાબર. હર્ષવર્ધન, એની બેન, બરાબર. કર્નોજનો રાજા, એક ભાગ્યશ્રી એની બેન હોય છે, બરાબર. હવે એની વિશે કહેશું આપણે કે કઈ રીતે એને આ હર્ષવર્ધનના સમયમાં તે એની બેનનું અપહરણ થાય છે, એ યુદ્ધ કરે છે. આની દિનચર્યા એ 3 ભાગોમાં વહેંચાયેલી રાખતો. પહેલો ભાગ ગ્રામ લોકોને જે મળવાનો હોય એ, બીજો ભાગ, અને ત્રીજો સંગતિમાં બેસવાનો ને એમ. એની દિનચર્યા એમ કહેવામાં આવે છે ઇતિહાસમાં 3 ભાગમાં આની દિનચર્યા વિભાજિત હતી. દિનચર્યા એ પોતાની 3 ભાગમાં વહેંચતો. તો અહીંયા આપણે જરાક ભાઈ ક્રમમાં લઈ લઈએ તો ચોથો વંશ નંદ વંશ હતો, 5મો આવશે, બરાબર. 6ઠો અને 7મો પુષ્ય ભૂતિ વંશ. પુષ્ય ભૂતિ વંશ લઈ લીધા બાદ અમુક અમુક નાના નાના વંશો. ભાઈ આ જ્યારે રાજા હતો ને આ હર્ષવર્ધન, આના દેહાંત પછી અથવા તો એની હાર પછીનો જેટલો પણ સમયગાળો જોહો ને એ ભારત થોડાક નાના નાના રાજ્યોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. જેમાં નીચેની સાઈડમાં જાઓ તો ત્યાં તે પહેલાં તો 3 એને સાતવાહન વંશ, સાતવાહન યુગ કહેવાતો. સાતવાહન યુગ. આના 3 હતા. એક ચોલ રાજાઓ હતા, પલ્લવો હતા, બરાબર, અને પાંડ્ય રાજાઓ, અને ચાલુક્ય. ચોલને જ તે ભાઈ ચાલુક્યો પણ કહેવામાં આવે. એટલે સાતવાહન વંશે આપણે ભણશું 7, પછી 8, અને અલગ અલગ ભાઈ ઘણાય રાજ્યોમાં વિભાજિત હતું. પાલ વંશ લઈ લો. આ તો સાતવાહન ભાઈ દક્ષિણ બાજુનો એરિયો આવશે, દક્ષિણ ભારતનો કયો એરિયો આવશે? આ દક્ષિણ ભારતનો એરિયો છે ભાઈ, કે જ્યાં દક્ષિણ ભારતમાં આ સાતવાહનમાં 3 ચોલ રાજાઓ, પલ્લવો, પાંડ્ય રાજાઓ, બરાબર. એનાથી જરાક ઉપર આવી, ઉપર તો મધ્ય ભારત, આમાં બુદ્ધેલો રહેતા. બુદ્ધેલખંડના બુદ્ધેલખંડ. માળવામાં આની ઉપર જ ભાઈ કનૈયાલાલ મુનશીએ એક મસ્ત સ્ટોરી લખેલી છે, તમે સાંભળી છે, પૃથ્વી વલ્લભ. આ પૃથ્વી વલ્લભભાઈ ખાસ જોયા રાખી છે જરાક. સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, માળવાની ને એની દુશ્મનીની છે, બરાબર. આ સ્ટોરી જોઈજો, બહુ એક્ઝામમાં પૂછાય છે. આ કેમ પૂછાય છે એની ખબર ના. પલ્લવો લઈ લો, રાષ્ટ્રકૂટ વંશો. આ રાષ્ટ્રકૂટ વંશો જેમાં અલગ અલગ આ કહેવાય ને ભાઈ, આની અંદર વંશજો પડે છે. રાષ્ટ્રકૂટ વંશોમાં જાજુ નહીં પણ પાંડ્યો આવી ગયા. હવે અલગ અલગ એરિયા વાઇઝ અમુક વંશો હતા કે જેને એ એરિયા પૂરતા જ તે, જેમ કે પાલ વંશ હોય તો આનો સ્થાપક ધર્મપાલ હતો, પાલ વંશનો ધર્મપાલ, બરાબર. પછી માળવા હોય, માળવા આવી ગયું, બરાબર. મેવાડ હોય. આ વંશો જે હતા ને, જે મેવાડના મહારાણા પ્રતાપ ને આ જે છે એ હાવ નાના નાના, એમ માનો કે એનું યુદ્ધ હતું. આ ભાઈ મેવાડ એક પ્રદેશ ગણાય, પણ એને ક્યાં વંશમાં લેવો? તો મેવાડના રાજા હતા મહારાણા પ્રતાપ. એનું કંઈ આગળ તમે આટલું બધું વિસ્તારથી ન જોઈએ કહો. પછી આપણે દેવગીરીના યાદવો,
શું હતું? દેવગીરીના યાદવો. આ અને કોઈને ભાઈ આગળ 1, 2, 3 એમની આ સાતવાહનમાં 3નો સમાવેશ થતો હોય. મધ્ય ભારતમાં બુદ્ધેલો રહેતા, માળવાનો પ્રદેશ પણ મધ્ય ભારતમાં આવે એટલે આ બે રહેતા. રાષ્ટ્રકૂટોને એ એનાથી ઉપર ઉત્તર પ્રદેશના એ ભાગમાં રહેતા. પાલ વંશ છે એ સાઈડમાં, મેવાડ છે એ પણ અહીં આપણે જે રાજસ્થાનનો અને એ બાજુનો ભાગ છે ત્યાં રહેતા. પછી કાકતીય વંશ હતો 8. આ કાકતીય વંશ, બરાબર, કાકતીય વંશ, દેવગીરીના યાદવો. આ બધા ભાઈ છે ને અમુક પર્ટિક્યુલર એરિયા પૂરતા આપણે ઘણા પિક્ચર જોતા હોય કે જેમાં ખાલી કાંઈ નહીં ભાઈ એકાદી સ્ટોરી ઉપર આખું પિક્ચર બનેલું હોય તો આપણે ઘણીવાર એમ વિચાર કરતા હોય કે ભાઈ આવી સ્ટોરી તો ઇતિહાસમાં ક્યાંય બતાવતા ન, પણ એ નાના વંશો છે જેનું અધ્યયન તમે કરવા જાઓ તો આ તમારા ક્લાસ 1માં અમુક જગ્યાએ આના પ્રશ્નો બની કે એને પૂછાય કે ઉછે. આના ઘણા જ ઉદાહરણો હજી લેવા જઈએ તો પલ્લવો આવી ગયા, ચોલ આવી કે હજી ચોલ, ત્યારબાદ ચોલ વંશ. હવે આવી રીતે હતા ભાઈ. એમાં છે ને કોઈ એમ પર્ટિક્યુલર કોઈ એવું નથી કે ભાઈ આટલા જ તે, પણ આવા જે વંશજો છે ને આને ભણવાનું તમારે જો ક્લાસ 1ની તૈયારી કરતા હો તો આને બધાને અધ્યયન કરવાનું. વાતાપી એક હતો, વાતાપી, બરાબર છે. આટલું જ તે યાદ રાખો ને તોય ઘણું થઈ જાય આગળ, કારણ કે નકર બધું નહીં પૂરું થાય અને કલાક ઉપર સમય નીકળી જાય. આગલું જોઈ ભાઈ, આ બધા એવા વંશો છે જે આપણે એમ કહીએ કે હર્ષવર્ધન ગયો પછી ભારત નાના રજવાડાઓમાં અથવા પ્રદેશોમાં વિભાજિત થયો. એની પહેલાં ભાઈ હર્ષવર્ધનના સમયમાં તે અમુક રજવાડા હતા જ તે, જેમ કે કર્નોજ અલગ હતું, બરાબર છે. એટલે જેની હારે યુદ્ધ કરતા થાય એ હતા જ તે ભાઈ, રજવાડાઓ હતા જ તે. પણ આના ગયા પછી જે ભારતમાં એક મોટો ભાગ હતો ને એના રીતે નાના ટુકડામાં સેટિસ્ફાઈડ અલગ થઈ ગયું. તો સાતવાહન યુગ પૂર્ણ કર્યા બાદ ચાલુક્યો રાજાઓ, પલ્લવો, પાંડ્ય, મધ્ય ભારતમાં બુદ્ધેલખંડ, માળવા, રાષ્ટ્રકૂટો વંશ, પલ્લવ વંશ, આ બધા ભાઈ તમારે અલગથી જ ભણવા પડશે. ત્યારબાદ આપણે વયા જઈએ હવે સલ્તનત કાળમાં, એટલે જ્યારે મુસ્લિમ આક્રમણો થયા. મુસ્લિમ આક્રમણો કયો અથવા તો દિલ્હી સલ્તનત કયો. હવે દિલ્હી સલ્તનત ભણશો ભાઈ. હું ભણશો ખાલી માત્ર ને માત્ર દિલ્હી સલ્તનત ઉપર, કારણ કે હવેના રાજ જે આવશે ને એ બધું દિલ્હી ઉપર કઈ રીતે આક્રમણ થાય છે એનું બધું આવશે. દિલ્હી ઉપર પહેલી વાર ગુલામ વંશની સ્થાપના થાય છે. એની આ ગુલામ વંશનો સ્થાપક કુતુબુદ્દીન એબક હતો. કેમ કુતુબુદ્દીન એબક ભાઈ? એબકનો અર્થ થાય ચંદ્રની જેવું મુખ. ચંદ્રની જેવું મુખ એટલે કુતુબુદ્દીન એબક. આ કુતુબુદ્દીન એબકના જ સમયમાં એક રાણી થઈ ગઈ જેનું નામ અહીંયા 8મો અહીંયા 9મો આલે ઉભા વંશ 9મો, જેનું નામ છે રજિયા સુલતાન. આ રજિયા સુલતાન પછી બલબન હતો, પણ આ રજિયા સુલતાન પ્રથમ મહિલા શાસિકા હતી. કોણ હતી? પ્રથમ મહિલા શાસિકા. શું હતી? પ્રથમ મહિલા શાસિકા હતી રજિયા સુલતાન. આની પછી ખિલજી વંશ આવશે, બરાબર. 10મો વંશ ખિલજી વંશ ભણીશું. ખિલજી વંશ પછી 11મો વંશ, આમાં જ તે ભાઈ અલાઉદ્દીન ખિલજીની આવે છે. અલાઉદ્દીન ખિલજી શું છે? અલાઉદ્દીન ખિલજી વિશે આપણે આમાં અધ્યયન કરીશું. આ ખિલજી વંશ ભણી લીધા બાદ ખિલજી ગુલામ વંશ, પછી ખિલજી વંશ આવશે. ખિલજી વંશ પછી ભાઈ 3 વંશો અલગ આવે છે.
જેની માહિતી મને નથી. એટલે 11 પછી 12 13, 11 પછી 12 અને 13 મેકીને ડાયરેક્ટ 14મો વંશ લઈ ભાઈ, કારણ કે એ વંશ મને અત્યારમાં યાદ નથી આવતા. 14મો વંશ લ્યો તો 14મો વંશ કોણ થાય? તો કે ગુલામ વંશ આવી ગયો. મુઘલ અથવા મુગલાઈ વંશ, બરાબર, અથવા મુઘલ વંશ. આ મુઘલ વંશનો સ્થાપક બાબર હતો. કોણ હતો? આ બાબર અને કોની વચ્ચે? તો ભાઈ આનો એક વંશ આવી ગયો યાદ કે ભાઈ 13મો જેની હારે બાબરનું યુદ્ધ થયું એ 13મો વંશ કયો હતો? તો લોદી વંશ. આ લોદી વંશનો છેલ્લો રાજા હતો ઇબ્રાહિમ લોદી. આની ને આની વચ્ચે ભાઈ યુદ્ધ થાય છે. કોની વચ્ચે? આ બાબર અને ઇબ્રાહિમ લોદી. તારે ઇબ્રાહિમ લોદી પાસે ભાઈ બહુ સેના હતી, બાબર પાસે ઓછી હતી. પહેલી વાર આ તે યુદ્ધમાં તોપ ગોળાનો યુઝ થાય છે. શું થાય છે? તોપ ગોળાનો યુઝ કરનાર કયું યુદ્ધ ગણવામાં આવે? તો પહેલી વાર તોપ ગોળાનો યુઝ આ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થયું. તારે ચોથો કોણે કર્યો હતો? બાબરે કર્યો હતો ભાઈ, જીતવા માટે, બરાબર. સેના ઓછી હતી તો એ તોપ ગોળાનો ને એનો યુઝ કરી અને તે એ સમયે આ યુદ્ધ જીતી લીધું હતું. હવે બાબર અને આ મુઘલ વંશને આખો યાદ રાખવો હોય તો એની માટેનું એક સૂત્ર છે કે જેમાં તમે બધા રાજાઓ, એમાં થઈ ગયેલા રાજાઓ ઇમ્પોર્ટન્ટ એટલે છે. તમે સાંભળ્યું છે કે ભાઈ એક 7 અજાયબીમાંનું એક સ્થળ તાજમહેલ એ આ મુઘલ સમયમાં બને છે. મુઘલ સમયમાં ઘણી ઇમારતોનું નિર્માણ થયું હતું, પણ એમાંનો એક તાજમહેલ બહુ વખણાય છે. તો એ મુઘલ સમયમાં થયું હતું, એટલે મુઘલને આપણે આખું ભણવું પડે. તો કેટલામો લેશું વંશ? તો 13, 14, એટલે 14મો કયો છે? મુઘલ સામ્રાજ્ય. એમાં થઈ ગયેલા રાજાનું સૂત્ર છે ભજશો. આ ભજશો સૂત્ર ઉપરથી તમારે કઈ રીતે તારવવાનું? તો આવી રીતે લખવાનું: ભજશો, બરાબર. બ ઉપરથી થાય બાબર, પછી એચ ઉપરથી હુમાયુ, અ ઉપરથી અકબર, શાહજહાં, અકબર, શાહજહાં અહીંયા આવશે. શાહજહાં, જહાંગીર, કારણ કે જે એનો અર્થ જે જનો જે એ થાય એટલે જહાંગીર, શાહજહાં અને ઓ ઉપરથી ઔરંગઝેબ. તો આ જે છે આ તમારે ખાસ ક્રમ યાદ રાખવાનો. બાબર જેની ઇબ્રાહિમ લોદી સામે જે આનો સ્થાપક છે મુઘલ સામ્રાજ્યનો, એ હુમાયુ. આની વચ્ચે ભાઈ એક શેરશાહ સૂરી આવે છે. શેરશાહ સૂરી આ જે હતો ને ભાઈ, એની ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવ્યો હતો. પણ એમાં થાય છે શું કે ભાઈ આની જેવો આને હરાવીને આવ્યો એના થોડાક જ સમયમાં પાછો આને હરાવીને પાછો આવી ગયો હતો. પણ એના સમયની દરમિયાન આની ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવ્યો હતો, જે અત્યારમાં પણ વખણાય છે. એટલે એ માટે તમારે આ બેને યાદ રાખવા પડે, બરાબર. હુમાયુ પછી અકબરે જ તે ભાઈ, અકબરે એની ઘણી અલગ અલગ ઇમારતો વખણાય છે. જહાંગીર પછી શાહજહાં, આની ભાઈ તાજમહેલ બંધાવ્યો હતો. અને ઔરંગઝેબ આની ભાઈ ગણેશ પૂજા અને શિવની પૂજા અને આ બધી પૂજાઓ ઉપર
પ્રતિબંધ લગાડી દીધો હતો, બરાબર. તો એ તો ઔરંગઝેબ ભાઈ ઘાતકીમાં ઘાતકી, તો એની બુદ્ધેલો સામે બહુ લડાઈ કરી હતી. ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું? તો એનું મૃત્યુ અથવા તો એનો જન્મ છે ને ભાઈ, જન્મ એ દાહોદ ખાતે થયો હતો. દાહોદ ખાતે જન્મ્યો હતો અને સમથિંગ 1907 એમ સમથિંગ તારીખ છે. મુગલ સામ્રાજ્ય પછી મરાઠાઓને ભણીશું. પછી મરાઠા પછી આપણે ક્યાં પહેલું ને બીજું જે ટીપુ સુલતાન જેનો હતો એની વિશે ટીપુ સુલતાનની માહિતીમાં કયો હતો એનું વંશનું નથી નામ યાદ આવતું, પણ મરાઠાઓની વિશે માહિતી લેવું. આમાં તમે મરાઠાઓમાં મર્દ મરાઠા, બરાબર, મરાઠાઓ વિશે ભણશું. અને શિવાજી એ કોણ હતા? તો શિવાજી એક શું હતા? મરાઠા હતા. એટલે શિવાજી વિશે ભણશું. શિવાજી, આ શિવાજીભાઈ એની આ ઔરંગઝેબ સામે બહુ લડાઈ ઝાઝો સમય લગી લડી હતી. મહારાણા પ્રતાપનું ને બાબરનું હલ્દી ઘાટીનું યુદ્ધ કોની? અકબર અને આ મહારાણા પ્રતાપ વિશે આનું હલ્દી ઘાટીનું યુદ્ધ હજી વખણાય છે. અકબર અને મહારાણા પ્રતાપ આ કયું યુદ્ધ કર્યું હતું? હલ્દી ઘાટીનું, બરાબર. હલ્દી ઘાટીનું યુદ્ધ એની વચ્ચે થયું હતું. હવે ભાઈ આની પછી તમારે ઝાઝું ભણવા નહીં રહે. મૈસૂરના વિગ્રહો 2 ભણશો તો વધારે સારું. 16મું મૈસૂરના વિગ્રહો. મૈસૂરના વિગ્રહો ભણી લીધા પછી આધુનિક ભારતની શરૂઆત થઈ જાય. આ આધુનિક ભારતમાં હવે અલગ અલગ યુરોપિયન પ્રજાતિઓ આવશે. અલગ અલગ યુરોપીય પ્રજાતિઓ, યુરોપ ખંડમાંથી ભાઈ અલગ અલગ પોર્ટુગીઝો આવશે પહેલાં, બરાબર. પછી ડચ અને ફ્રેન્ચ ને આ બધા આવશે અને છેલ્લે જાતા વચમાં અંગ્રેજો આવશે. કોણ આવશે? અંગ્રેજો. અંગ્રેજોની હારી પહેલી વાર 1757માં ચિરાગ ઉદ્દૌલાનું યુદ્ધ થાય છે. બક્સરનું યુદ્ધ, બક્સરનું પ્લાસીનું યુદ્ધ. ચિરાગ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. ચિરાગ ઉદ્દૌલા અને બીજો હતો રોબર્ટ ક્લાઇવ. આને ક્લાઇવનું કાવતરું કહેવાય ભાઈ. ચિરાગ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે યુદ્ધ થાય. રોબર્ટ ક્લાઇવ આમાં વિજય થાય, બરાબર. પછી બક્સરનું યુદ્ધ થાય. પ્લાસીના યુદ્ધ પછી બક્સરનું યુદ્ધ 1764માં થાય. એની વિશે માહિતી લેવું. પછી ડાયરેક્ટ આનું પરિણામ ભાઈ અહીંયા પહેલી વાર આ યુદ્ધથી અંગ્રેજોની કોઠી જે સ્થાપિત થઈ ને એનાથી ત્યાંથી એને પાવર મળશે. અને ઠેઠ આ પાવર આગળ જતા ક્યાં ટકરાશે? તો કે આની આગળ જતા 1857નો વિપ્લવ એના 100 વર્ષ પછી થશે, જેમાં અંગ્રેજોને એમ લાગશે કે હવે ઝાઝા સમય લગી આપણે શાસનના હાથમાં રહે નહીં. પછીનો આપણે ભણીશું ગાંધીયુગ. આ જ્યારે ભણી જઈએ પછીનો યુગ ભણીશું ગાંધીયુગ, બરાબર. ગાંધીયુગમાં આપણે કઈ રીતે આઝાદી ભાઈ ક્યાંથી સત્યાગ્રહની શરૂઆત થઈ? ચંપારણ સત્યાગ્રહ, પછી બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, પછી 1919માં જલિયાવાલા બાગ, ધરાસણા સત્યાગ્રહ. આ બધાય સત્યાગ્રહની માહિતી આપણે આવતા લેક્ચરમાં લઈશું. તો અહીંયા લગી રાખીએ. અત્યારમાં તે માહિતી તો કમ્પ્લીટ થઈ જાય પણ વિડીયો થોડોક લોંગ થશે. એટલે નકર જ્યારે ચંપારણનું સત્યાગ્રહ, ભારતનો પ્રથમ જો સત્યાગ્રહ બોલે તો ચંપારણ આવશે. કયો આવશે? ચંપારણ સત્યાગ્રહ, બરાબર. અને અહીંયા ગુજરાતનો બોલે તો ખેડા સત્યાગ્રહ. કયો? હવે ચંપારણ ક્યારે છો? તો 1917 સમથિંગ સાલવારી આવે છે. પછી દાંડીકૂચ જોવું 1930માં, બરાબર. આ બધીની અને પછી છેલ્લે જતા અંતમાં આ જ્યારે બધું પૂરું થઈ જાય ગાંધીયુગ આવી જાય. ગાંધીયુગમાં આપણે ભાઈ સુભાષચંદ્ર બોઝ વિશે સમજવાનું હોય,
अलग अलग क्रांतिकारीओ जेना नाम मने फिलहाल जेटला याद छे ए लखावुं तो एटला क्रांतिकारी विषे आपणे डिटेलमां माहिती लेशुं। अहींया 16 पछीनो आ 17मो नंबरनो टॉपिक बराबर। पछी आ 18मो थशे। आ युद्धनो एक एक टॉपिक गणो तो थाय, बाकी आ महान युद्ध तो आ एक 17मुं ज छे। आ तो पछी एनी पछी एक आ 18, पछी गांधीयुग 19, पछी गांधीयुगमां जेटला पण सत्याग्रहो छा एनी विषे अध्ययन करी नाखो। पछी 20मो टॉपिक तमारे एक ज भणवानो रहे, जेमां तमे हुं भणशो तो एमां तमे बधाय क्रांतिकारीओ जेटला थई गया एनी इनबिल्ट ई टॉपिक सहित अने एनी माहिती लई लो एटले ई टॉपिक पूरो। जेमां पहेलुं गांधीजी बापू, पछी बीजुं सुभाषचंद्र बोस, तीजुं तो गोपाल कृष्ण गोखले, चौथुं रामकृष्ण परमहंस, बराबर। पांचमું स्वामी विवेकानंद। भाई आ वच्चे आवी गेला छे एटले आ ने आ बे छे एनुं आमां बहु लड़ाईमां ने एमां तो योगदान नथी, पण आ वच्चे एक आवी गेला है एनी विषे इतिहासमां माहिती आपणे वचमां क्यांक भूलाई गई छे एटले नाम लखुं छुं। छठ्ठुं पछी सुभाषचंद्र बोस, वासुदेव बळवंत फडके, जवाहरलाल नेहरू, पछी लाल बहादुर शास्त्री, आनुं तो भाई पाछळनी छे, आजाद भारत में आई गई। हवे गोपाल कृष्ण गोखले आई गया। पछी लाल बाल अने पाल, लाला लजपत राय, बाल एटले बाळ गंगाधर तिलक, लाल बाल ने पाल बंकिम चंद्र पाल, बराबर। पछी आपणे त्रणनी यादमां जे शहीद दिवस उजवी त्रिपुटी एमां कोनो कोनो समावेश थतो थो, अथवा तो एने कीधुं हतुं के मारुं नाम आजाद, चंद्रशेखर आजाद, चंद्रशेखर आजाद, भगत सिंह, भगत सिंह, सुखदेव, राजगुरु, बराबर। भगत सिंह, सुखदेव ने राजगुरु आने ते भाई 23 मार्चना रोज फांसीए चढ़ाव्या था, एटले आपणे शहीद दिवस उजवीए छीए। आ त्रणने गांधी बापूने मर्या था एना ते यादमां एने पण शहीद दिवस उजववामां आवे छे हो भाई, ई दिवस नहीं ते। पछी 15मो लाला लजपत राय भाई बोले જ્યારે વિરોધ કરવા ગયા था તારે માથાના ભાગે ઈજા થતા દેહાંત થયું હતું, બરાબર। વાસુદેવ બળવંત ફડકે। પછી 1857નો પ્રથમ શહીદ અને પ્રથમ શહીદ આવી ગયો સુભાષચંદ્ર બોઝ, સ્વામી વાસુદેવ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, પછી આવશે હવે કોણ, आंबेडकर, बाबा साहेब आंबेडकर, बाबा साहेब आंबेडकर, बाबा साहेब आंबेडकर। त्यारबाद रविंद्रनाथ टागोर, पछी होम रूल लीगनी स्थापना करनार एनी बेसंट 18 एनी बेसंट, गोपाल कृष्ण गोखले विषे वासुदेव बळवंत फडके, जवाहरलाल नेहरू, लाल बहादुर शास्त्री, अलग 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 अलग। पछी भगत सिंह, सुखदेव, राजगुरु, बाबा साहेब आंबेडकर, रविंद्रनाथ टागोर, एनी बेसंट,
શ્યામજી કૃષ્ણ વર્મા, શ્યામજી કૃષ્ણ વર્મા, સુભાષચંદ્ર બોઝ આવી ગયા, બરાબર ભાઈ. હવે આપણે એક મહાન હસ્તીને ભૂલીએ છીએ એવું લાગે. જવાહરલાલ નહેરુ આવી ગયા, જેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ગાંધી બાપુ, સુભાષચંદ્ર બોઝ, ગોપાલકૃષ્ણ ગોખલે, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, વાસુદેવ બળવંત ફડકે, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, બળવંતરાય મહેતા, બંકિમચંદ્ર પાલ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, બાબા સાહેબ આંબેડકર, રવિન્દ્રનાથ ટાગોર, એની બેસન્ટ અને શ્યામજી કૃષ્ણ વર્મા, જેનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર છે. હાલ હોય આટલા. હવે બાકીમાં રાસબિહારી બોઝ, આનું નામ લઈશું એક. આની સિવાય તો આટલા. હવે કોઈ બાકી રહેશે ભાઈ? મેન પાત્ર 20મું મેન પાત્ર સુખદેવ, રાજગુરુ, બાબા સાહેબ આંબેડકર, રવિન્દ્રનાથ ટાગોર, એની બેસન્ટ, શ્યામજી કૃષ્ણ વર્મા, રાસબિહારી બોઝ. હવે તો એક મેન પાત્ર જ રહી ગયું ભાઈ. આની ઉપર એનો ભાગ આવે છે, પણ આપણે આની સમકક્ષ, આનાથી પણ અધર અહીંયા એને લખી શકીએ એવા રહી ગયા છે ભાઈ, જેની 562 દેશી રજવાડાઓને ભેગા કર્યા હતા, બરાબર. 562 દેશી રજવાડાને ભેગા કર્યા એવું નામ રહી ગયું છે ભાઈ. 20મા નંબરે ન લેવાય, પણ એને અહીંયા લખીએ સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ, જેની 562 દેશી રજવાડાઓને ભેગા કર્યા હતા. 333 આપણા ગુજરાતના હતા, એ વિશે માહિતી આપણે લઈશું. અને બાકીમાં હવે કોઈ રહેતું હોય તો રાજેન્દ્ર પ્રસાદ એકને લખી નાખીએ, બરાબર. 21 આ 20 રાજેન્દ્ર પ્રસાદ. પછી માઉન્ટ બેટન ભાઈ, આ એક એટલે કે ભાઈ આઝાદ ભારત જ્યારે થયું ત્યારે પહેલો ઓલો હતો. પછી રાજગોપાલાચારી હતા, બરાબર. રાજગોપાલાચારી. હવે આમાં કોઈ બાકી રહેતું હોય તો એ આપણે આવતા લેક્ચરમાં જોઈએ. ત્યાં સુધી મળીએ. બધાને ઓલ ધ બેસ્ટ. તો ઇતિહાસમાં એટલું, બધાને ઓલ ધ બેસ્ટ. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ